જે પહેલાંનો સમય હતો કે આપણે એ જુનાગઢ જઈએ તો સાધુ સંતો એ તેમના આશ્રમોમાં મળતા, પરંતુ હવે એ જ સાધુ સંતો ગાંધીનગરના સચિવાલયના અંદર જોવા મળે છે ને ગાંધીનગરના માર્ગોની અંદર એ સાધુ સંતો જોવા મળતા હોય. એ સનાતન ધર્મની અંદર પણ પરિવર્તન એ પ્રકારનું આવેલું કે ઢોંગી સાધુ એનો પણ વધારો જોવા મળેલો. એ જે ઢોંગીઓ છે કે જેને પોતાનો ધંધો બનાવ્યો, એ જ્યારે કોઈના ઘરે જાય એ એમ કે અમે આચરણમાં જઈએ છીએ, અમે વિચરણમાં જઈએ છીએ, અમે અલગ અલગ શહેરોની અંદર ફરી રહ્યા છીએ, ત્યારે કોઈના ઘરે જાય તો ત્યારે એમ કે આ બધી મોહમાયા છે, આ સંપત્તિ મોહમાયા છે, આ રૂપિયા મોહમાયા છે. પરંતુ એ જ સાધુ જ્યારે એ ઘરની બહાર નીકળે ને ત્યારે એની માટે લાખોની કિંમતની ગાડીઓ બહાર ઊભી હોય. ખાલી કહેવા પૂરતું કહેવાય છે કે મારે ગાદી નહીં જોતી, પણ એ ગાદી મેળવવા પાછળનું જે કપટી રાજકારણ હોય છે એની અંદર પોતાના જ ગુરુભાઈ જે હોય એને કઈ રીતે ફસાવી દેવા, એને કઈ રીતે પાડી દેવા, એ જે રાજકારણ ઘૂસી ગયેલું છે એ ખૂબ ગંદુ રાજકારણ છે ને. આમ તો સાધુ બન્યા પછી આ બધી મોહમાયા તો હોય નહીં. હવે જ્યારે એમને સવાલ પૂછ્યો કે તમે આ ગાદીને લઈને વિવાદમાં કેમ છો, તો કે મારે તો એ ગાદી જોતી નથી. મારે એ ગાદી નથી જોતી તો તમે વિવાદમાં શું કામ પડો? સાધુ સંતોની યુટ્યુબ ચેનલ એ તમને જોવા મળશે, ફેસબુક પેજ જોવા મળશે, અને એની અંદર તમે વિડીયો જોશો તો જ્ઞાન ઉદ્દેશ્ય જે આપે છે એ ઉપદેશ, એના સિવાય એમની જે હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે ને એમના હાઈફાઈ જે અનુયાયીઓ છે એના પણ દર્શન એની અંદર જોવા મળે છે. આજે ન્યૂઝરૂમની અંદર એ પત્રકારોનો ગર્જનાદ થઈ રહ્યો છે. આમ તો પત્રકારોના એ ગર્જનાદ એ રાજકીય માહોલની વચ્ચે થતા હોય છે, ચૂંટણી દરમિયાન થતા હોય છે, પરંતુ આજે પત્રકારોનો ગર્જનાદ થઈ રહ્યો છે ગુજરાતની સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે, જે ગુજરાતની ધરોહર છે, કે જ્યાંથી એ હિન્દુ સંસ્કૃતિની સનાતન ધર્મની ધરોહર જ્યાંથી વહે છે, એ ગરવા ગીર એ જૂનાગઢને બચાવવાની જે મુહિમની શરૂઆત કરી છે એ અંતર્ગત આજે પત્રકારોની એ ગર્જનાદ થઈ રહ્યો છે. સવારથી અનેક મહેમાનો આવ્યા, અનેક દિગ્ગજ પત્રકારો આવ્યા, અને હવે મારી સાથે ચર્ચા કરવા માટે ગુજરાતના એ પત્રકાર જોડાયા છે કે જેમણે અત્યાર સુધી એ અલગ અલગ મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર કામ પણ કર્યું છે અને હજુ પણ તેઓ કામ કરી રહ્યા છે. એમને ગાંધીનગરની સચિવાલયને ખૂબ નજીકથી જોયું છે અને જૂનાગઢના એ અંતરિયાળ ગામડાનો પણ તેમને પ્રવાસ કર્યો છે અને તેમને એ ખૂબ પણ નજીકથી જોયું છે. મારી સાથે મયુર માકડિયા જોડાય છે, સીધી વાત હવે તેમની સાથે કરવી છે. મયુરભાઈ, સ્વાગત છે આપનું પહેલાં તો ન્યૂઝરૂમમાં. પત્રકારોના આ ગર્જનાદની અંદર શરૂઆત એ કરવી છે કે એક સમય હતો કે જે જૂનાગઢ હોય, અમરેલી હોય, એ ગીર સોમનાથ હોય, કે જ્યાંથી આપણા સનાતન ધર્મની, આપણી સંસ્કૃતિની ધરોહર વહે છે, કે જ્યાં સાધુ સંતો છે, અનેક એવા આશ્રમો આવેલા છે. ત્યાંથી એ પત્રકારની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ગાંધીનગરની અંદર પણ જોયું. સવારથી જે ચર્ચાઓ ચાલી રહી છે કે સનાતન ધર્મની સંસ્કૃતિ, હવે સમય આવી ચૂક્યો છે સંસ્કૃતિને બચાવવાની છે. તો જે પહેલાંનો સમય હતો કે આપણે એ જુનાગઢ જઈએ તો સાધુ સંતો એ તેમના આશ્રમોમાં મળતા, પરંતુ હવે એ જ સાધુ સંતો એ ગાંધીનગરના સચિવાલયના અંદર જોવા મળે છે ને ગાંધીનગરના માર્ગોની અંદર એ સાધુ સંતો જોવા મળતા હોય છે. સનાતન ધર્મની અંદર સાધુ સંતોનું એક અલગ પ્રકારનું મહત્વ હતું, અને સનાતનની પરંપરા છે એ આ સાધુ સંતો ચલાવતા. પહેલાંના સમયની અંદર તમે જોયું હશે સંસાધનોની ખૂબ કમી હતી, અને ગામની અંદરથી, એટલે કે એક ગામ હોય કે એક તાલુકો કે એક જિલ્લો હોય, એની અંદરથી સનાતન ધર્મ તરફ વળી અને પોતાનો સંસાર ત્યાગી અને ગુરુ પરંપરાની અંદર જનારા એક કા બે વ્યક્તિઓ મળતા. પરંતુ ધીમે ધીમે સમય પણ બદલાણો, ટેકનોલોજી પણ આવી અને સંસાધનો જે છે તે ભરપૂર માત્રામાં થયેલા. ત્યારબાદ એ સનાતન ધર્મની અંદર પણ પરિવર્તન એ પ્રકારનું આવેલું કે ઢોંગી સાધુ એનો પણ વધારો જોવા મળેલો.
એટલે જે ગાદીપતિઓ છે એના સિવાય તમે જુઓ તો અનેક જગ્યાઓ એ ખુલી ગઈ હોય. તમે જ્યારે નાના હશો ત્યારે તમે નામ પણ નહીં સાંભળેલું હોય. એવી નવી જગ્યાઓ નું નિર્માણ થઈ ગયું હોય ત્યાં ગાદીપતિ સ્થાપિત થઈ ગયા હોય. કરોડોની સંપત્તિના આસામી થઈ ગયા હોય. એટલે આ દેશ જે છે એની અંદર ધર્મ એ આસ્થાનું કેન્દ્ર છે અને ઘરે ઘરે ભગવાનને માનતા હોય છે, ગુરુને માનતા હોય છે. એના ગુરુ જે વસ્તુ કહે એનું પાલન કરતા હોય છે. પરંતુ કમનસીબે અત્યારે એવું પણ છે કે અનેક એવા ગુરુઓ બની બેઠેલા છે જે આ સનાતનને લજવે છે અને જે સનાતન ધર્મનો મુખ્ય ઉદ્દેશ્ય હતો હિન્દુ ધર્મની રક્ષા કરવાનો, એની પરંપરાની રક્ષા કરવાનો. અને સનાતન ધર્મ એ તમે જોવા જાવ તો એ પાછું વૈજ્ઞાનિક પણ છે. એની અંદર જે વિધિઓ કરવામાં આવે છે, એની અંદર જે ગુરુ પરંપરા છે અને જે પણ ઉજવણીઓ કરવામાં આવે છે તો એની અંદર પણ એ સાયન્ટિફિક રીતે એ ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ધીમે ધીમે આ જે સનાતન ધર્મ છે એનું ચોલું ક્યાંક ને ક્યાંક કેટલાક ઢોંગી ગુરુઓ છે એમને ઓઢી લીધેલું અને પોતાનો ધંધો એને બનાવી દીધેલો. એ જે ઢોંગીઓ છે કે જેને પોતાનો ધંધો બનાવ્યો, એ જ્યારે કોઈના ઘરે જાય એ એમ કે અમે આચરણમાં જઈએ છીએ, અમે વિચરણમાં જઈએ છીએ, અમે અલગ અલગ શહેરોની અંદર ફરી રહ્યા છીએ, ત્યારે કોઈના ઘરે જાય તો ત્યારે એમ કે આ બધી મોહમાયા છે, આ સંપત્તિ મોહમાયા છે, આ રૂપિયા મોહમાયા છે. પરંતુ એ જ સાધુ જ્યારે એ ઘરની બહાર નીકળે ને ત્યારે એની માટે લાખોની કિંમતની ગાડીઓ બહાર ઊભી હોય અને એમાં લખેલું હોય આગળ કે અમે આ જગ્યાના મહંત છીએ, આ જગ્યાના સંત છીએ, અમારી ગાડી પાછળ એમ. તો એ બીજાને મોહમાયા ત્યાગ કરવાની વાત કરે છે. જ્યારે સાધુ બને ત્યારે જ મોહમાયા ત્યાગ કરવાની હોય ને. સાધુ તો ચલતા ભલા, એને તો બીજી કોઈ મોહમાયા હોય નહીં. એના નામે તો શું આશ્રમ ને શું પેલું, એને તો તમામ એ મોહમાયા ત્યાગ કરીને જે સાધુ બન્યા છે. તો પછી આવી મોંઘી દાટ ગાડીઓની અંદર ફરવાનું, સારા કરોડપતિ વ્યક્તિઓ હોય એના ઘરે વિચરણ કરવા જવાનું, એમના ઘરે રહેવાનું, આ બધું આજકાલ ફેશન બની ગઈ છે આની તો. જી બિલકુલ, આજકાલ ફેશન બની ગઈ છે અને સાથે જ તમે જુઓ તો સોશિયલ મીડિયાનો સમય છે. એટલે તમે સોશિયલ મીડિયા ઉપર તમે જશો તો અનેક સાધુ સંતોની યુટ્યુબ ચેનલ એ તમને જોવા મળશે, ફેસબુક પેજ જોવા મળશે અને એની અંદર તમે વિડીયો જોશો તો જ્ઞાન ઉદ્દેશ્ય જે આપે છે ઉપદેશ, એના સિવાય એમની જે હાઈફાઈ લાઈફસ્ટાઈલ છે ને એમના હાઈફાઈ જે અનુયાયીઓ છે એના પણ દર્શન એની અંદર જોવા મળે છે. આશ્રમો નું જે નિર્માણ જે કરવામાં આવે છે તો અમુક આશ્રમો જે છે 5 સ્ટાર હોટલને પણ ઝાંખી પાડે એ પ્રકારના આશ્રમોનું નિર્માણ થતું હોય છે. હું પોતે જુનાગઢનો છું અને જુનાગઢની અંદર જે ગિરનારની તળેટીમાં જે આશ્રમો છે એ મેં નાનપણથી જોયેલા છે, નજીકથી જોયેલા છે. એનું એક અલગ પ્રકારનું મહત્વ હતું. તમે ત્યાં કાશ્મીરી બાપુની જગ્યા ઉપર જાઓ એટલે ત્યાં અલગ પ્રકારની અનુભૂતિ એ થતી. અને કાશ્મીરી બાપુ જ્યારે હતા ત્યારે એ એમનો જે ઉપદેશ હોય, એમના જે અનુયાયી હોય એ અલગ પ્રકાર થી આખું સમાજને જીવન રાખવાની જે કામગીરી છે એમના પરિસરમાં પગ મૂક્યો તો એક દિવ્ય શક્તિ આપણા અંદર પણ પ્રવેશ થાય કે ના, આપણે જે જગ્યાએ ગયા છીએ એ જગ્યાએ દિવ્ય શક્તિનું એક સ્થળ છે, ત્યાં જઈએ એટલે શરીરમાં નવી સ્ફૂર્તિ મળે. જી બિલકુલ, એક અલગ પ્રકારની તમને ઉર્જા ત્યાં પ્રાપ્ત થાય. એ જ રીતે શેરનાથ બાપુની જગ્યા છે, ત્યાં તમે જાઓ, ત્યાંનું ભોજન તમે લો, એટલે ભોજન લો તો એની અંદર પણ તમને સાત્વિકપણું અનુભવો છો તમે. એની અંદર એક કુદરતી શક્તિ નો પરિચય તમને થાય છે. પણ દિવસે ને દિવસે જે રીતે સંસાધનો વધતા ગયા
પછી ત્યાં પણ જે છે કોમ્પિટિશન કહી શકીએ કે અનેક નવા નવા સાધુઓ આવતા ગયા. એટલે જે મુખ્ય જે આ પાયાની અંદર સનાતનના પાયામાં જે સાધુ સંતો છે એને ક્યાંય ને ક્યાંય આ પ્રકારના જે ઢોંગી બાવાઓ છે એ દરકિનાર કરતા હોય અને જે પાયાની અંદર જે લોકો હજુ પણ કામ કરે છે એ ક્યારેય પબ્લિસિટીનો સ્ટન્ટ નહીં કરે, ક્યારેય એ દેખાડો નહીં કરે ને ક્યારેય પોતાના જે અનુયાયીઓ છે એમને પણ એ પ્રકારની સૂચના કે એવો ઉપદેશ નહીં આપે કે તમે મારા માટે તમારે આવું કરવું પડશે, હું આવું તો આ પ્રકારે તમારે વ્યવસ્થા કરવી પડશે, મારા માટે આ પ્રકારની ગાડી જોઈશે, મારા માટે રહેવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. એ પ્રકારનો જ્યારે સાચો ધર્મ ગુરુ જે હોય, જે ગુરુ હોય એ ક્યારેય એ પ્રકારનો આદેશ આપતો નથી. આપે શરૂઆતની અંદર અત્યારે વાત કરી કે આપ જુનાગઢના છો અને જુનાગઢના એ આશ્રમો એ બાળપણથી આપ જોતા આવ્યા છો. હવે એ જુનાગઢની વાત કરવી છે. છેલ્લા કેટલાય દિવસોથી આપને પણ ખ્યાલ છે કે જુનાગઢની અંદર એક એવી ઘટના બની કે એ ચર્ચા એ પ્રયાગરાજની અંદર મહાકુંભ જે થઈ રહ્યો છે ત્યાં પણ એ ચર્ચા થઈ રહી છે. એટલા માટે થઈ રહી છે કે એક ગાદીનો વિવાદ છે અને વિવાદ એટલો બધો વકરી ચૂક્યો છે કે હવે એની ચર્ચા એ ચારે કોર થઈ છે. આમ તો સાધુ બન્યા પછી આ બધી મોહ માયા તો હોય નહીં. હવે જ્યારે એમને સવાલ પૂછ્યો કે તમે આ ગાદીને લઈને વિવાદમાં કેમ છો, તો કે મારે તો એ ગાદી જોતી નથી. તો તમારે એ ગાદી નથી જોતી તો તમે વિવાદમાં શું કામ પડો છો? ગાદી એના જે વિવાદ છે આ એકમાત્ર વિવાદ નથી. ગાદીને લઈ અને અનેક સનાતન ધર્મ સાથે જોડાયેલી સંસ્થાઓ છે. એની અંદર જેમ જેમ સંસ્થાઓ મોટી થતી ગઈ એમ એના ગાદીના વિવાદ એ જોવા મળેલા. એ વિવાદ પાછળનું કારણ જે છે એ પણ પકડવું જોઈએ અને એના પર પણ ચર્ચા થવી જોઈએ. આ ગાદી જે છે એ એટલા માટે એના ઉપર સાધુ બેસવા માગે છે કારણ કે ગાદીની અંડરમાં મંદિરો આવે છે, એની જે દાનમાં મળેલી જગ્યાઓ છે એ આવે છે અને આ મંદિરોની અંદર જે દાન મળે છે એ આવે છે. આ વહીવટ છે એ કરોડોનો વહીવટ છે. એટલે તમને આશ્ચર્ય થશે કે અંબાજી મંદિર ધારો કે છે તો અંબાજી મંદિર એ ગુજરાત સરકારને જો જરૂર પડે તો લોન આપી શકે એટલું દાન પ્રાપ્ત થાય છે. તિરુપતિ મંદિર છે તો એની પાસે કોઈ ગવર્મેન્ટને લોન લેવી હોય તો એ લઈ શકે છે, એ લોન આપી શકે. એ આસ્થા જે છે હિન્દુ સંપ્રદાયની અંદર એ ભગવાન અને એ સ્થાન પ્રત્યે. તો એ જ રીતે આ ગાદી મેળવવા પાછળનું પણ આ જે તમામ જે ઝંખી રહેલા છે, જે રીતે જુનાગઢની અંદર અત્યારે ગાદીનો વિવાદ છે, તો એ ગાદી ખાલી કહેવા પૂરતું કહેવાય છે કે મારે ગાદી નહીં જોતી, પણ એ ગાદી મેળવવા પાછળનું જે કપટી રાજકારણ હોય છે એની અંદર પોતાના જ ગુરુભાઈ જે હોય એને કઈ રીતે ફસાવી દેવા, એને કઈ રીતે પાડી દેવા, એ જે રાજકારણ ઘૂસી ગયેલું છે એ ખૂબ ગંદુ રાજકારણ છે ને એના કારણે એ ગાદી છે એનો પણ વિકાસ નહીં થતો અને એમના જે અનુયાયીઓ છે એ પણ બે ભાગલામાં વેચાઈ જતા હોય છે ને એ સમાજ માટે ખૂબ નુકસાનકારક હોય છે. ગુરુભાઈ વચ્ચેનો ઝઘડોને આપણે વાત કરી. એક બીજી એક પણ વાત કરવી છે કે જુનાગઢ વિવાદની અંદર જે મહેશગીરીનું નામ છે કે જે મહેશગીરીએ જુનાગઢની અંદર બેનરો લગાવ્યા અને પત્રકારોને પડકાર ફેંક્યા. એ પત્રકારો પણ ત્યાં ગયા અને જે સવાલોના જવાબ પૂછાય જવાબ તો કોઈ આપ્યા નહીં અને બધી વાતે ગોળ ગોળ જવાબ તેમને આપ્યા. આ તમામ સવાલની વચ્ચે એક સવાલ હજી પણ છે અને સામાન્ય લોકોને એ સવાલ એ ખૂબ ગમ્યો અને જાણવો પણ છે. કમેન્ટ સેક્શનની અંદર વિડીયોની અંદર પણ એ તમામ જે મેઇન સ્ટ્રીમ મીડિયા ઉપર એ લાઈવ ચાલતું તે દરમિયાન આવતા હતા કે પહેલી વખત એ પ્રકારના કોઈ સાધુ જોયા કે જેમને રાજનીતિની સત્તા મળી તો ભગવો ઉતારી દીધો, જેઓ રાજનીતિની સત્તામાંથી તેઓ દૂર થઈ ગયા પાછો ભગવો ધારણ કરી લીધો. ખાસ કરી અને આ પ્રકારની જે ગાદીઓ હોય છે એને અને રાજકીય પક્ષ એ બંનેને સંબંધ હોય છે.
હું સીધી રીતે નહીં કહેતો, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હા, એકબીજાને જરૂર પડે. રાજકીય પક્ષો છે એ આ ધર્મ સંસ્થાઓ છે એમની મદદ લેતા હોય છે. અને એ ચૂંટણી પૂર્ણ થાય પછી આ ધર્મ સંસ્થા છે એ રાજકીય પક્ષની મદદ લે છે. સરકાર પાસેથી પોતાના ફેવરના જે કામ હોય એ પણ કરાવતા હોય છે. એમને જે જગ્યા અને રિલેટેડ, ડેવલપમેન્ટને રિલેટેડ ગ્રાન્ટ જોતી હોય, જે પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન કરતા હોય છે. એટલે ઘણી વખત તો એવું પણ થતું હોય છે કે એક ગાદી છે એની અસર એક વિધાનસભા, 2 વિધાનસભા કે 5 વિધાનસભા ઉપર થતી હોય ત્યારે એ ગાદીનો જે ધર્મગુરુ છે એ જે તે રાજકીય પક્ષને કહે કે આ અમારો અનુયાયી છે અને એને તમે ટિકિટ આપો, તો ટિકિટ પણ રાજકીય પક્ષો આપતા હોય છે. એટલે આ સિક્કાની 2 બાજુ થઈ ગઈ. એક સાઈડ રાજકારણ લો અને એક સાઈડ આ પ્રકારની જે ધાર્મિક સંસ્થાઓ છે, ગાદીઓ છે એ. જ્યાં સુધી મહેશગીરીની વાત છે તો ત્યાં સુધી એનો ભૂતકાળ જે છે એ તપાસવો જોઈએ અને ભૂતકાળની સાથે સાથે કઈ રીતે પરિવર્તન આવ્યું. એટલે પાવર આવે, રાજકારણ સાથે તમે જોડાઈ જાઓ, મેઇન સ્ટ્રીમમાં આવો એટલે તમે ભગવા ત્યગી દો છો અને પછી ફરીથી તમને એવું લાગે છે કે ના, કે આ રસ્તો જ સારો છે ને એ સરળ છે, એટલે ફરી ભગવા પહેરી લો છો. તો એ સનાતનની પરંપરાની અંદર આવું કંઈ શીખવાડવામાં નથી આવેલું. નથી, સનાતનની પરંપરામાં એવું ક્યાંય છે જ નહીં. આવું ક્યાંય છે જ નહીં. હા, અને એનું જ્યારે આ સવાલો પૂછવામાં આવ્યા, જ્યારે એને સત્યનો ટંકાર કરીને જુનાગઢની અંદર બેનરો લગાવવામાં આવ્યા, પત્રકારોએ તેમની સામે બેસીને સવાલો પૂછ્યા, તો કે એ તમારામાં હોય છે નથી હોતું એ મને નથી ખબર એમ. અમારામાં એવું હોય છે કે પૂછીને જવાય એમ. આ તો પહેલી વખત આપણે બધાએ સાંભળ્યું ને કે 5 ગુરુઓને પૂછવાનું કે હું ભગવો ઉતારું, 5 ગુરુ એમ કે આ ઉતારી દો એટલે ઉતારીને આપણે સાંસદ બની જવાનું. પાછું સાંસદમાંથી પાછા આવીએ એટલે 5 સંતોને પૂછી લેવાનું કે હું સાંસદ, હવે સાંસદ કોઈ બને એટલે સ્વાભાવિક છે કે એને બીજી ટર્મ એને ના મળે, પણ બીજી ટર્મની અંદર જે નવા સાંસદો હોય, નવા મંત્રીઓ હોય, એની સાથે તેનો સંપર્ક હોય એટલે એ બીજા 5 ગુરુઓ એનાથી ડરવાના જ છે ને કે આને તો ઓળખાણ છે એમ. એટલે એ પાછો આવીને એમ કે હું પાછો ભગવો ધારણ કરીશ, એટલે એ તો સંતો ના પાડવાના જ નથી ને કે આ તમે પહેરી લો એમ. જી બિલકુલ. અને એ પાવરનો જે મિસયુઝ છે, કારણ કે એક ટાઈમ તમે સાંસદ રહેલા હોય તો તમને સંપૂર્ણ જે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, હા, કલેક્ટર પાસે કેટલી સત્તાઓ છે, તમારા પોલીસ વડા પાસે કેટલી સત્તાઓ છે, કલેક્ટરની નીચે કેવા પ્રકારે કામગીરી થાય છે અને એની અંદર એક સામાન્ય નાગરિકને કેટલા અધિકારો મળેલા છે. ભારતની બંધારણની વિશેષતા એ છે કે સામાન્ય નાગરિકને બહુ બધા અધિકારો મળેલા છે, પરંતુ એ સામાન્ય નાગરિકને ખબર નહીં હોતી કે એમના અધિકારો આટલા આટલા છે ને એ કલેક્ટર પણ એ વસ્તુને જવાબ આપવા માટે બંધાયેલા છે. પરંતુ જ્યારે કોઈ રાજકીય પક્ષ સાથે તમે જવું છો, ચૂંટાવશો અને ધારાસભ્ય કે સાંસદ સભ્ય તમે બનો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે ઓકે, કે આટલા આટલા અધિકારો એ પ્રજાના છે, હું પ્રજાનો પ્રતિનિધિ છું. અને એ પછી પણ જ્યારે તમે ચૂંટાતા નથી ત્યારે પણ તમને ખ્યાલ હોય છે અને સામેના અધિકારીને ખ્યાલ હોય છે કે આ તો પૂર્વ ધારાસભ્ય છે, પૂર્વ સાંસદ સભ્ય છે, અમને તો ખ્યાલ હશે, તો આપણે એમના કામ કરવા પડશે. અને એ જ પાવરનો મિસયુઝ કરી અને બીજા જે સંતો છે એને ધમકાવવાના, એ ગાદી ઉપર કબજો કરવાનો, એ જે ગાદીની સંપત્તિ હોય એનો વહીવટ કરવાનો, એની ઉપર પોતાના માણસો મૂકી દેવાના અને પોતાની ઈચ્છા પ્રમાણેના વહીવટ કરવાના. એ ક્યાંય જે સનાતન ધર્મ છે એની અંદર કીધેલું નથી. આ તો કેવી વાત થઈ કે તમે જ્યારે અનુકૂળ તમને ન આવ્યું ત્યારે તમે ભગવો ત્યગી દીધો અને ત્યારે તમે રાજકારણ કરવા જતા રહ્યા, પછી ત્યાં તમને અનુકૂળ ન આવ્યું એટલે ફરીથી કે ચલો કે હવે ભગવો પહેરી લો. હા, અને 2 વાર પછી ચાદર વિધિ પણ થાય. એક જ વ્યક્તિની 2 વાર એક જ જગ્યા માટેની ચાદર વિધિ પણ થાય. એટલે જો એ ખૂબ સનાતન ધર્મની અંદર માનતા હોય
એમના જે ગુરુ છે એમની પ્રત્યે તેઓને શ્રદ્ધા હોય તો આ તમામ વિવાદોથી એમને દૂર જઈ અને કે ત્યગી દેવી જોઈએ કે અત્યારે ચલો આ સંપૂર્ણ વિવાદ જે છે સમાપ્ત થઈ જાય, હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને પછી આ જે છે એ પરંપરાની અંદર ગાદી પર બેસીશ, પરંતુ એ પણ નથી કરવું. એ પણ નથી કરવું. આ જ વસ્તુ જે જુનાગઢની અંદર ચાલી રહી છે એ જુનાગઢથી ખૂબ નજીક એ સત્તાધારમાં પણ ચાલી રહી છે. આપણે છેલ્લા કેટલાય સમયથી સમાચારો પણ ચલાવીએ છીએ, પરંતુ એ જુનાગઢની અંદર જે 3-4 સવાલોનો જવાબ નથી મળતા એ જ જવાબો સત્તાધારમાં પણ નથી મળતા. કોણ એ સત્તાધારની અંદર સત્તાધારના રૂપિયા ક્યાં વ્યાજે જાય છે એ તો તમામ લોકોને ખબર છે. એના ઓડિયો વિડીયો પણ આવ્યા આપણી સામે. મયુરભાઈ, એ ગીતા વ્યાસને લઈને છે, સાથે જ સત્તાધારની અંદર એ બાજુમાં ગીતા મહેલ જે રહ્યો એમાં કોઈ સર્વિસ રૂમ છે. આ બધા સવાલો છે. તો આટલા લાંબા સમયની તમારી મીડિયા કારકિર્દી, કોઈ દિવસ ક્યારે એવું સાંભળ્યું કે રાજકીય પક્ષ એ શક્તિ પ્રદર્શન કરે એ તો ચૂંટણી સમયે કરતું હોય, વગર ચૂંટણી પણ કરે ટિકિટ મેળવવા માટે, પણ સનાતન ધર્મ સાથે જોડાયેલા સાધુ સંતો હોય અથવા એ મંદિરના મહંત હોય એ શક્તિ પ્રદર્શન કરાવે? જ્યારે કોઈ પાખંડી એ બની બેઠેલ ગાદીપતિ હોય ત્યારે શક્તિ પ્રદર્શન કરાવે, કારણ કે પોતાની ગાદી જે છે ટકાવી રાખવી છે અને એટલા માટે શક્તિ પ્રદર્શન પણ કરાવે અને લોકોને ઉશ્કેરે પણ ખરા. અને એ ઉશ્કેરાટ વાળું ટોળું જે છે એ ટોળાને કોઈ ભાન નહીં હોતી ત્યારે નુકસાન પણ કરે. પરંતુ આ પ્રકારના પાખંડીઓ જે છે તો આશારામનું એક ઉત્તમ ઉદાહરણ છે. તમે અત્યારે જુઓ, આશારામ ને એમનો દીકરો બંને જેલની અંદર છે. પરિસ્થિતિ શરૂઆતની અંદર આ જ પ્રમાણે હતી, ધીમે ધીમે જ ખુલ્યું હતું અને એનું પણ ખૂબ મોટું સામ્રાજ્ય હતું, ના માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશની અંદર એ ફેલાયેલું હતું. રામ રહીમ તમે જુઓ, એ અત્યારે જેલના સળિયા ગણે છે. એટલે જે જગ્યાએ દૂષણ એ ફેલાય છે તો વહેલા મોડું એ સનાતન ધર્મ જ અને કુદરત એ ન્યાય આપે છે. કુદરતની જે ન્યાય આપવાની પદ્ધતિ છે એની અંદર અવાજ નહીં હોતો, પણ સમય આવે એ ન્યાય આપી દે છે. તો આની અંદર પણ સમય આવે ન્યાય તો મળશે જ, પરંતુ એક સનાતન ધર્મની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને વસુદેવ કુટુંબની જ્યારે આપણે સમગ્ર વિશ્વની અંદર વાત કરતા હોય ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ થાય તો જે સંપ્રદાયના અનુયાયીઓ છે એમના માટે ક્યાંય ને ક્યાંય મુશ્કેલી સર્જાતી હોય છે, કારણ કે સમાજનો એક મોટો વર્ગ જે છે એ આ પ્રકારે ગુરુ પરંપરાની અંદર માને છે. એના ગાદીપતિ જે એ ગાદી પરથી બેસી અને જે કહે છે એ પ્રમાણે પાલન કરે છે ને પોતાનું જીવન એ પ્રમાણે જીવે છે. પોતાની કમાણીનો અમુક ટકા હિસ્સો એ ગાદીને આપતા હોય છે. ત્યારે આ પ્રકારે જો એ તમામ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેંચ પહોંચાડવામાં આવે તો એ ક્યારેય સાખી ન લેવાય. બિલકુલ મયુરભાઈ, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે દિવસ દરમિયાન આ પત્રકારોનો ગર્જનાદ જે છે એ કરવાનો છે અને આ પત્રકારોના ગર્જનાદની અંદર એ અમે એટલા માટે પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે જે સનાતન ધર્મને આપણે એ હિન્દુ ધર્મને માનીએ છીએ, આપણે હિન્દુ ધર્મનું રક્ષણ હવે આવનારી પેઢીએ કરવાનું છે, ત્યારે સવાલો અવશ્ય ઉપસ્થિત થાય છે. જો ખરા અર્થની અંદર તમે સાધુ હોય અને તમે એમ કહેતા હોય કે હું સાધુ છું, અમારામાં આ નિયમો હોય, અમારામાં આ નિયમો હોય, તો તમારા નિયમો એ તમારા માટે છે. અમે માની પણ લીધા કે ચલો તમારા નિયમો એ તમારી માટે બનાવવામાં આવ્યા છે, પણ તમે અમારા ખાલી માત્ર 3 થી 4 સવાલોનો જવાબ છે એ સવાલના જવાબ આપી દો, પછી એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કેમ તમે ખુલીને સામે નથી આવતા અને જવાબ નથી આપતા? એક તો તમે જવાબ નથી આપતા અને બીજું તમે એમ કહો છો કે અમે સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ. અને બીજી એક એ મહત્વની વાત જે મયુરભાઈએ કરી એ પણ હું તમને કહું કે જો તમારા ઉપર દાગ લાગ્યો છે અને તમે એવું કહો છો કે મારા ઉપર કોઈ દાગ નથી, તો એ 4 મહિના 6 મહિના તમે જે ગુરુ ગાદી ઉપર બિરાજમાન છો તેના આજુબાજુના અથવા તમે જે મહંતને માનતા હોય તેને તમે કહી તમે ભગવો ઉતારી દો. જ્યારે તમારા ઉપર લાગેલા તમામ આક્ષેપો જે આરોપો છે તે તમે નિર્દોષ સાબિત થાવ
તો ફરી એકવાર તમે ભગવો ધારણ કરી લેજો, પછી તમને કોણ રોકવાનું છે. પણ જો તમે તમારા ફાયદા માટે ભગવો ધારણ કરતા હોય અને તમારો ફાયદો પૂરો થઈ જાય ત્યારબાદ ભગવો છોડી દો, પાછું તમને રાજનીતિમાંથી કાઢી નાખે, તમને કોઈ જગ્યાએથી કાઢી મૂકે અને ફરી ભગવો ધારણ કરી લો, તો આ એ ગુજરાતની જનતા હોય, દેશની જનતા હોય, સનાતન પ્રેમી જનતા હોય, આ અંગે સવાલો પૂછશે. તમને નહીં ગમે તો તમારે એના જવાબો આપવા પડશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.